નમસ્કાર દર્શક મિત્રો, હું ડૉક્ટર કૌશલ પટેલ, આર્થ્રોસ્કોપી સર્જન, રાજકોટથી આપણા ફેસબુક અવેરનેસ પેજમાં બધાનું સ્વાગત કરું છું. આજની આપણી ચર્ચાનો વિષય છે વોટ ઇઝ સુપ્રાસ્પાઇનેટસ ટેર. ઘણા દર્દીઓ રોજબરોજની ઓપીડીમાં તેમજ વોટ્સએપમાં પણ ઘણા રિપોર્ટ આવતા હોય છે અને તેમાં શોલ્ડરના એમઆરઆઈમાં લખેલું હોય છે કે સુપ્રાસ્પાઇનેટસ ટેર. તો આ સુપ્રાસ્પાઇનેટસ શું છે? સુપ્રાસ્પાઇનેટસ એ ખભામાં જે અલગ અલગ 4 લિગામેન્ટ જોવા મળે છે કે જે રોટેટર કફ તરીકે ઓળખાય છે તેમાંનો એક લિગામેન્ટ છે. રોટેટર કફ એ 4 લિગામેન્ટનો સમૂહ છે: સુપ્રાસ્પાઇનેટસ, ઇન્ફ્રાસ્પાઇનેટસ, ટીરીસ માઇનર અને સબસ્કેપ્યુલારિસ. આ 4 લિગામેન્ટ સાથે મળી એક જૂથ બનાવે છે અને તેનું કામ ખભાને ઊંચા નીચો કરવાનું અને ખભાને તાકાત આપવાનું હોય છે. સામાન્ય રીતે 50 થી 70 વર્ષના સ્ત્રીઓમાં અથવા પુરુષોમાં ઘણી વખત ઘરે જો ભીની સપાટી હોય તો તેઓ પડી જાય છે, અથવા તો કોઈ વાહન અકસ્માત દરમિયાન, અથવા તો કોઈ કામ કરવામાં આંચકો લાગી જાય છે અને ત્યારબાદ તેમને ખભામાં દુખાવો અને ઘણી વખત ખભાનું હલનચલન ઓછું થઈ જતું હોય છે. તો આવા દર્દીઓમાં સુપ્રાસ્પાઇનેટસ લિગામેન્ટની ઇન્જરી થઈ હોવાનું ખૂબ જ સામાન્ય છે. સુપ્રાસ્પાઇનેટસ એક કોલાજન ફાઇબરનો બનેલો એક લિગામેન્ટ છે. સામાન્ય રીતે તેનું અટેચમેન્ટ ખભામાં જે ગોળો અને વાટકી હોય છે તે વાટકી ઉપર તેનું સ્ટેટિક અટેચમેન્ટ હોય છે, એટલે કે ત્યાં તે સંપૂર્ણ રીતે ચોટેલો હોય છે, અને જે ગોળો હોય છે કે જે હ્યુમરલ હેડ તરીકે ઓળખાય છે તેના ઉપર તેનું ડાયનામિક અટેચમેન્ટ હોય છે. મતલબ કે જ્યારે પણ આપણે ગોળો ઊંચા નીચો કરીએ છીએ ત્યારે તે થાય છે એટલે કે સુપ્રાસ્પાઇનેટસ તરીકે ઓળખાતો જે લિગામેન્ટ છે તે ગોળાને ઊંચા નીચો કરે છે. તો આ રીતે વાહન અકસ્માતમાં અથવા ઊંચાઈથી પડી જવાથી અથવા તો જો હાથ ઉપર વજન આવી જાય તો આ સુપ્રાસ્પાઇનેટસ લિગામેન્ટમાં ઇન્જરી થાય છે. હવે આ લિગામેન્ટ એક ઇલાસ્ટિક એટલે કે રબડ જેવી તેની પ્રકૃતિ હોય છે, એટલે કે જ્યારે પણ આ લિગામેન્ટની ઇન્જરી થાય છે તો ત્યારે તે જે ગોળા ઉપર ચોંટેલો હોય છે ત્યાંથી તે અંદર ખેંચાઈ જાય છે. એટલે એમઆરઆઈ રિપોર્ટમાં લખેલું હોય છે કે 15 mm રિટ્રેક્શન, 20 mm રિટ્રેક્શન, 25 mm રિટ્રેક્શન. એનો મતલબ લિગામેન્ટ પોતાની મૂળભૂત જગ્યાએથી તૂટી 15 mm એટલે કે 1.5 સેન્ટીમીટર અથવા તો 2 સેન્ટીમીટર અથવા તો 2.5 સેન્ટીમીટર જેટલો અંદર ખેંચાઈ ગયો હોય છે. જેમ જેમ ઇન્જરીનું ડ્યુરેશન વધતું જાય છે તેમ તેમ આ લિગામેન્ટ વધારે ને વધારે અંદર ખેંચાતો જાય છે. પણ ઘણી વખત દર્દીઓને જો કોઈ પડવાથી અથવા તો હાથ ખેંચાઈ જવાથી ઈજા ન થયેલી હોય, એટલે કે ટ્રોમેટિક ઈજા ન હોય પરંતુ ડિજનરેટિવ ઈજા હોય, એટલે કે ઉંમરના લીધે સ્નાયુઓ નબળા પડી ગયા હોય, તેના લીધે જો સ્નાયુ તૂટેલો હોય તો સ્નાયુ એટલો બધો અંદર વધારે ખેંચાતો નથી, તે રિટ્રેક એટલો થતો નથી. સામાન્ય રીતે ડિજનરેટિવ ટેરમાં 5 કે 10 mm જેટલું એટલે કે વધીને 1 સેન્ટીમીટર જેટલો જ સ્નાયુ અંદર ખેંચાયેલો હોય છે. હવે જ્યારે પણ સ્નાયુ 1.5 સેન્ટીમીટર કરતાં જો વધારે અંદર ખેંચાયેલો હોય તો આવા દર્દીઓને ખભામાં દુખાવો થતો હોય છે, તેમને ખભાને ઊંચો નીચો કરવામાં તકલીફ પડતી હોય છે, અને ત્રીજું સૌથી મહત્વની લક્ષણ, તેમને તાકાત બિલકુલ થતી હોતી નથી. એટલે કે જો દર્દી કોઈ તાકાતવાળું કામ કરવા જાય તો તેમને ખભામાં દુખાવો થતો હોય છે. તો જે પણ દર્દીઓને આ પ્રકારે ઈજા થવાથી પડી ગયા હોય અથવા વાગેલું હોય અને જો આ 3 લક્ષણો તેમને ખભામાં જોવા મળે તો આવા દર્દીઓને સુપ્રાસ્પાઇનેટસ ટેર હોઈ શકે. તો તેમણે નજીકના આર્થ્રોસ્કોપી અથવા તો જે શોલ્ડરના નિષ્ણાંત ડૉક્ટર હોય તેમનો સંપર્ક સાધવો જોઈએ અને ફર્ધર ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ. તો જ્યારે પણ આ 3 પ્રકારની તકલીફ સાથે દર્દી ઓપીડીમાં આવે છે તો સૌપ્રથમ અમે તેમનું ક્લિનિકલ એક્ઝામિનેશન કરીએ છીએ, ત્યારબાદ તેમને એક્સરેની અને એમઆરઆઈની સલાહ આપીએ છીએ. મોટાભાગે ક્લિનિકલ એક્ઝામિનેશનમાં અમે અલગ અલગ પ્રકારની ટેસ્ટ વડે તેમને સુપ્રાસ્પાઇનેટસમાં અથવા તો જો કોઈ બીજા લિગામેન્ટમાં ટેર છે કે નહીં તેનું નિદાન કરીએ છીએ, અને આ નિદાનને કન્ફર્મ કરવા માટે અમે તેમને એમઆરઆઈની સલાહ આપીએ છીએ. સામાન્ય રીતે એમઆરઆઈ રિપોર્ટ્સમાં 2 વસ્તુ જોવી ખૂબ જ જરૂરી છે. પહેલી વસ્તુ કે લિગામેન્ટ કેટલો રિટ્રેક્ટ થયેલો છે, એટલે કે કેટલો અંદર ખેંચાયેલો છે, અને બીજી સૌથી મહત્વની વસ્તુ તે લિગામેન્ટ સુકાણો છે કે નથી. કારણ કે જેમ જેમ સમય જશે તેમ તેમ લિગામેન્ટ તે વધારે ને વધારે અંદર ખેંચાશે, અને તે જ્યારે હાડકા ઉપર ચોટેલો હોય ત્યાંથી તેને લોહી અને ખોરાક મળતો હોય તો ધીમે ધીમે તેનું લોહી, ખોરાક એટલે કે તેનું ન્યુટ્રિશન ઓછું થઈ જશે, એટલે ધીમે ધીમે લિગામેન્ટ સુકાવા માંડશે. જેમ કે કોઈ એક ઝાડવું આપણે ઉછેરીએ છીએ
અને જો તેને 1 દિવસ પાણી ના આપીએ કે 1 મહિના પાણી ન આપીએ તો 1 મહિના પાણી ન આપેલું વૃક્ષ ટ્રી સુકાઈ જાય છે. તેવી જ રીતે આ લિગામેન્ટ પણ જો તે 1 મહિના તેની કંઈ સારવાર ન કરવામાં આવે તો ધીમે ધીમે તે સુકાવાની શરૂઆત થાય છે. તો સુકાણો કેટલો છે તે માટે અલગ અલગ પ્રકારના ગ્રેડિંગ હોય છે. ગ્રેડ 1, ગ્રેડ 3, ગ્રેડ 2, ગ્રેડ 3 અને ગ્રેડ 4. તો આ ગ્રેડિંગ પણ જોવું MRI રિપોર્ટ્સમાં ખૂબ જ જરૂરી છે, કારણ કે આના ઉપરથી આપણે કઈ સારવાર કરવી અને તે સારવાર પછી આપણને રિઝલ્ટ કેવું મળશે તે જાણી શકાય. તો આ રીતે સુપ્રાસ્પાઇનેટસ ટેરનું જો નિદાન થયું હોય અને જો સ્નાયુ 1 સેન્ટીમીટર કરતાં વધારે તૂટેલો હોય અને તે સુકાવાની પણ શરૂઆત થયેલી હોય તો આવા દર્દીઓને ઓપરેશનની સલાહ આપવામાં આવે છે. સામાન્ય રીતે સુપ્રાસ્પાઇનેટસ ટેરનું ઓપરેશન દૂરબીનથી કરવામાં આવે છે, એટલે કે આર્થ્રોસ્કોપિક સુપ્રાસ્પાઇનેટસ રિપેર. અને આ રિપેર સામાન્ય રીતે અલગ અલગ પ્રકારના અમારા એન્કર હોય છે, જેમ કે મેટલના એન્કર હોય છે, બાયોડિગ્રેડેબલ એન્કર હોય છે. આ એન્કરની મદદ વડે જે સ્નાયુ તૂટી અંદર ખેંચાયેલો હોય તેને પાછો મૂળભૂત જગ્યાએ જોડવામાં આવે છે અને દર્દીનો હાથ ઓપરેશન પછી કસરતોના અંતે સંપૂર્ણ પહેલા જેવો થઈ જતો હોય છે. તો આ રીતે જે પણ દર્દીઓને સુપ્રાસ્પાઇનેટસ ટેર હોય, તેમને ખભામાં દુખાવો થતો હોય, પોતાનું રોજિંદુ કામ કરવામાં તકલીફ પડતી હોય અને કોઈ પણ લોડવાળું કામ કરવાથી ખભામાં દુખાવો થઈ જતો હોય તો તેવા દર્દીઓએ આપણા નીચેના કમેન્ટ બોક્સમાં રિપોર્ટ્સ મોકલી યોગ્ય માર્ગદર્શન મેળવી શકે છે. આભાર.